છેલ્લા ઘણા વર્ષોથી ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં આ દોરીનું વેચાણ થતું હતું. ત્યારે પ્રથમ વખત પોલીસે ઉત્તરાયણ પર મળતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફેક્ટરી સીલ કરી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે સાણંદ, બાવળા અને વિરમગામમાં કરેલી કાર્યવાહી બાદ દાદરા નગર હવેલી ખાતે પણ ફેક્ટરી સીલ કરી છે. જુઓ અમારા આ ખાસ રિપોર્ટમાં કે કેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉત્તરાયણ નજીક આવતા જ ચોરી છુપીથી ચાઇનીઝ દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે. જોકે હવે અમદાવાદ પોલીસ ચાઇનીઝ દોરી ઝડપીને એની ફેક્ટરી સુધી પહોંચી છે. સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 7.5 લાખ રૂપિયાની પ્રતિબંધિત દોરી ઝડપ્યા બાદ પોલીસે તપાસ કરતા દોરીનો જથ્થો દાદરા અને નગર હવેલીની ફેક્ટરીમાંથી આવ્યો હોવાની જાણ થતાં પોલીસે સંઘ પ્રદેશમાં પહોંચી દરોડો પાડ્યો હતો. ફેક્ટરી પરથી 43,000 ચાઇનીઝ દોરીની રીલ સહિત 2,24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફેક્ટરી સીલ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની એક ટીમ તપાસ માટે દાદરા અને નગર હવેલી પહોંચી હતી, જ્યાં સ્થાનિક પોલીસની મદદથી વંદના ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેડ કરી હતી. ત્યારે ત્યાંથી એક ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. આ ફેક્ટરીમાંથી તૈયાર થયેલી ચાઇનીઝ દોરીનો 1,50 લાખનો જથ્થો, ચાઇનીઝ દોરી બનાવવા માટેની મશીનરી અને રો મટીરિયલ મળીને કુલ 50 લાખ, એમ કુલ 2 કરોડનો ચાઇનીઝ દોરીનો જથ્થો અને રો મટીરિયલ કબજે કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી દોરી ઓપરેશન હેઠળ 15 આરોપીઓનો પર્દાફાશ કરીને 6 કેસ કરવામાં આવ્યા છે. ફેક્ટરીથી મોટાભાગની દોરી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત જતી હતી.